કોંગ્રેસે રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર સવાલ ઉભા કરતા વિવાદ થયો છે। પરેશ ધાનાણીના આક્ષેપો પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર થયા। કોંગ્રેસમાં રૂપાલા સામે ઉમેદવારી કરવા શરતી રીતે તૈયાર થયેલા ધાનાણીએ રૂપાલાની ઉમેદવારી પર આશંકા વ્યક્ત કરી છે અને સવાલ કર્યા છે। ધાનાણીએ રૂપાલાને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી ગણાવ્યા છે। સાથે જ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો છે કે રૂપાલાથી આ ભૂલ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું। તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું, પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સ્વપ્નો જોઈ રહ્યા છે। તેમણે દાવો કર્યો છે કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે। તેમણે ધાનાણી સામે જ રાજકોટના વાતાવરણને દોહડવાનો આક્ષેપ કર્યો છે। તો ક્ષત્રિય સમાજ હર હંમેશ ભાજપ સાથે રહ્યો છે તેવો દાવો બીજેપી કરી રહી છે। આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે। તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે, આ રંગીલા રાજકોટના આંગણે સુકામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે। દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે। પરેશભાઈ, મને લાગે છે કંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપમાં વિવાદનું કારણ કોંગ્રેસથી ગયેલા લોકો છે। હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો। કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે। કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે, સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે। ક્ષત્રિય સમાજની નારાજગી અંગે બોલ્યા છે નીતિન પટેલ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન છે કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે। ભગવાન રામ ક્ષત્રિય હતા, તો ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે। જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે, ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી, પ્રેમથી
દેશના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું. રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા. અને વાત કરીશું રડવા પર રાજકારણની. ગુજરાતમાં ચૂંટણી સમયે હવે રડવા પર રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારના ભાવુક થવા પર પ્રતિક્રિયા આપી છે. ડીસા એમએલએ પ્રવીણ માળીએ નામ લીધા વગર કર્યા છે પ્રહાર. માળીએ કહ્યું છે કે આખા દેશમાં બે વિચારધારાની લડાઈ છે, એક જાતિવાદની અને બીજી રાષ્ટ્રવાદની. ચૂંટણીમાં દેશમાં બે પ્રકારના લોકો મત માંગી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે. મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં, એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની. મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. તો ગઈકાલે ગેનીબેન ઠાકોરે ભાવુક થવા પાછળનું પણ કારણ બતાવ્યું છે કે ચડોતરની સભામાં કેમ ભાવુક થયા તે અંગેનું કારણ આપતા કહ્યું છે કે એ હરખના આંસુ હતા. આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને 4 લાખ રૂપિયા 5-25 રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય, ત્યારે એક પ્રજાનો પ્રેમ, સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે. સંઘર્ષ, ચૂંટણી, ચડાવ ઉતાર છે, રાજકારણનો ભાગ છે. અમને કોઈના બાપની ડર નથી. અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય, અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહટ કરી નથી. પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય. વાત કરીશું નાડુ વેકેશનનો પરિપત્ર સ્થગિત રાખવા નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર સ્થગિત કર્યો છે. નવો પરિપત્ર ઇસ્યુ કરી જૂનો પરિપત્ર રદ કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળામાં વેકેશન 6 મે થી 9 જૂન સુધી જાહેર કરવામાં આવ્યું હતું. જો કે અગમ્ય કારણોસર આ પરિપત્રને સ્થગિત કરવામાં આવ્યો છે અને હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે. તો હવે કઈ તારીખ હશે એ અંગે વધુ ફોડ પાડવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે હવે નવો પરિપત્ર આવશે ત્યારે ખ્યાલ આવશે એ તારીખો વિશે. પરંતુ જૂનો જે પરિપત્ર હતો, ગઈકાલે સાંજે આ સમાચાર આવ્યા હતા, તેને હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. સ્થગિત રાખવા માટે નિર્ણય લેવાયો છે. તો શિક્ષણ વિભાગે પરિપત્ર સ્થગિત કર્યો છે. 6 મે થી 9 જૂન સુધી જેમાં રજાનું કહેવાયું હતું તે પરિપત્ર હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. નવી તારીખોની જાહેરાત થશે. તો નવો પરિપત્ર ઇસ્યુ કરી જૂનો પરિપત્ર રદ કર્યો છે, પરંતુ તારીખ કઈ છે એ અંગે હજુ ફોડ પાડવામાં નથી આવ્યો. તો હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે. એક તરફ આ ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે જ આજે રજા માટે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પરિપત્ર જે ઇસ્યુ કરવામાં આવ્યો હતો, તો ત્યારબાદ હવે કહેવામાં આવ્યું છે કે નવું પરિપત્ર આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, પહેલા પરિપત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ જાહેર કરવામાં આવે છે વેકેશન ની તારીખો, પરંતુ હવે તેને સ્થગિત કરવામાં આવે છે. તો નવો પરિપત્ર હવે ક્યાં સુધી આવી શકે છે અને આ પાછળનું કોઈ કારણ? નવો પરિપત્ર પણ 1 થી 2 દિવસમાં આવી શકે છે. અને આની પાછળનું કારણ એ લાગે છે કે 7મી મે જ્યારે ગુજરાતમાં મતદાન છે ત્યારે આ મતદાન સમયે સ્વાભાવિકપણે જે સ્કૂલ અને કોલેજોમાં મતદાન મથકો ઉભા કરાતા હોય છે, જેને લઈને એક વખત તારીખ જાહેર કરી દીધી, પરંતુ ભૂલ ધ્યાનમાં આવતા હવે મને લાગે છે કે એ પ્રકારની ડેટ આપે જેમાં સ્કૂલ અને કોલેજીસ ખાલી અવેલેબલ મળી રહે તંત્રને, અને એટલા માટે જ આ વેકેશનની તારીખોમાં ફેરફાર થયો હોવાની સંભાવના છે.
જી ગીતા, આપનો આભાર.